નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાય છો સાયકલ મેં સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખંભલાવ ખાતે કેટલ કમ્પાઉન્ડ એટલે કે પાંજરાપોળની કામગીરી અને હાંસાપોર ખાતે પાણીના પ્રોજેક્ટ બાબતે ડીઆઈ પાઇપની ગુણવત્તાની સઘન સમીક્ષા કરી હતી. નવસારી શહેરના માળખાગત વિકાસ, નાગરિક સુવિધાઓની ગુણવત્તા અને શહેરીજનોની સુખાકારી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા સતત કાર્યરત છે. જેના અનુસંધાને આજરોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર અને વિવિધ ખાતાના અધિકારીઓ સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને વ્યવસ્થાપનની રૂબરૂ મુલાકાત લઈ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણમાં અને પકડવામાં આવતા પશુઓને યોગ્ય જાળવણી માટે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્ર કરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત આજરોજ કમિશનરે ખંભલાવ ખાતે કાર્યરત કેટલ કમ્પાઉન્ડ શેલ્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં ચાલી રહેલી દૈનિક કામગીરી અને પશુઓના રખવાળ અંગેની ઝીણવટભરી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત દુધિયા તળાવ ખાતે હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા અને શહેરી વિસ્તારમાંથી પકડવામાં આવેલા ઢોર માટે ઉપલબ્ધ સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પશુઓને પૂરતો ચારો અને પાણી મળી રહે તેમજ નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે તે હેતુથી સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરના જળ વ્યવસ્થાપન કામોમાં પણ ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી કમિશનરે હાંસાપોર ખાતે પણ મહત્વપૂર્ણ વિઝિટ કરી હતી. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કૃષ્ણા કન્સ્ટ્રક્શન એન્ડ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચાલતા પ્રોજેક્ટ માટે વપરાતા પાણીના ડીઆઈ પાઇપ ની ક્વોલિટી એટલે કે ગુણવત્તા યોગ્ય છે કે કેમ તેની સ્થળ પર જઈને ટેકનિકલ સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કામોમાં વપરાતા મટીરિયલની ગુણવત્તામાં પણ કોઈપણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાની અને ભવિષ્યમાં નવસારી મહાનગરપાલિકાને પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે એજન્સીને માર્ગદર્શી સૂચનો આપવામાં આવ્યા હતા. આમ આજે નવસારીના કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે આ બાબતે કમિશનર જયેશ ઉપાધ્યાય શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ખંભલાવ ખાતે જે આપણું કોર્પોરેશનનું કેટલ પોન્ડ છે એ લગભગ ઓલમોસ્ટ 90% તૈયાર થઈ ગયું છે. તમામ સગવડો ત્યાં આપણે ક્રિએટ કરી છે. ત્યાં ઘાસચારો રાખવાની પણ સગવડ થઈ ગઈ છે અને આજથી આપણે એક જે છે કેટલ એ આપણે લઈ ગયા છીએ અને ત્યાં એ લોકોને ઘાસચારાની પણ સગવડ ચાલુ કરી દીધી છે. ત્યાં આપણે માણસ પણ રાખીશું, પાણીની પણ સગવડ આપીશું. તમામ પ્રકારની વ્યવસ્થિત સગવડ મળે એ પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે આપણું તૈયાર થઈ ગયું છે કોર્પોરેશન દ્વારા. સર, ક્યાંથી ઢોર પકડવાની તમે શરૂઆત કરશો? ઢોર તો આપણે પકડીએ છીએ, એવરીડે લગભગ 10 ઢોર આપણે પકડીએ છીએ, પણ એક સાથે અત્યાર સુધી એટલા માટે નહોતા પકડતા કે આપણી પાસે યોગ્ય જાળવણીની જગ્યા નહોતી. પણ હવે આપણું જે કેટલ પોન્ડ છે એ ઓલમોસ્ટ 90% જેવું તૈયાર થઈ ગયું છે. 10% જેવી આપણી સગવડો છે એ પણ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું અને તમામ કેટલ હવે જે છે ત્યાં આપણે લઈ જઈશું. 1000 ઢોર જેવી કેપેસિટી આપણી પાસે છે. એટલે પછી તમામ ઢોર જે આપણે ધીમે રહીને આપણે શિફ્ટ કરી અને આપણા શહેરને ઢોર મુક્ત પણ કરી દઈશું. ખંભલાવ ખાતે જે પાંજરાપોળ બની રહ્યું છે, જે નિર્માણ પામી ચૂક્યું છે અને તે પૂર્ણતાને આરે છે, ત્યારે જ્યારે આ ચાલુ થશે ત્યારે નવસારી શહેર ઢોર મુક્ત બને તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નવસારીજનો પણ આવી આશા રાખી રહ્યા છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ પાંજરાપોળ ચાલુ થાય અને લોકો આ રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ પામે તેવી આશા સાથે જોતા રહો સાયકલ મેં સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.